નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનાર બે યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી, જેના પગલે યુવતીના ભાઈ સહિતના 4 થી 5 લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો. એને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતા અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત બે યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી હતી. પકડાયા બાદ યુવકોએ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે ઇન્ડિયા બુલ્સ મોલ ઉપર જે બનાવ બન્યો હતો તેમાં સામેવાળા જે મિત્રો છે તે અમે બધા જ બાળપણથી મિત્રો છીએ. અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. જે દિવસે આ ઘટના બની તે દિવસે અમે તેમને અમારી ઓફિસ ઉપર બોલાવ્યા હતા. ત્યાં કોઈ નાની મોટી બાબતે ગેરસમજ થતાં આવેશમાં આવીને અમારા બંને વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અમે પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો છે. પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. અમારા દ્વારા જે કંઈ પણ કૃત્ય થયું છે તે માટે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. અમે ખાતરી આપીએ છીએ કે આગળ જતાં આવી કોઈ પણ ઘટના ફરીથી બને. ઇન્ડિયા બુલ્સ મોલ ઉપર જે બનાવ બન્યો હતો તેમાં જે સામેવાળા મિત્ર છે અમે બધા જ નાનપણથી મિત્ર જ છે. અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. જે તે દિવસે આ ઘટના બની તે દિવસે એમને અમે અમારી જગ્યા ઓફિસ પર બોલાવેલા હતા અને નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા હાથ મારીને અમારા વચ્ચે અંદર ઝઘડો થઈ ગયો. એના પછી પોલીસ દ્વારા અમારા પર કાર્યવાહી કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, જેમાં અમે પોલીસને પૂરેપૂરું કોઓપરેટ કર્યું અને પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને અમે અમારીથી જે કંઈ કૃત્ય થયું છે તેને પર અમે અમારી ભૂલ માનીએ છીએ અને આગળ આવું કંઈ થાય નહીં એની અમે બાંયધરી આપીએ.